ધુમાડા બાદ ભયાનક જ્વાળાઓ આસમાનમાં ઉઠી. મહાકાલ મંદિરમાં આગથી શ્રદ્ધાળુઓમાં હડકંપ. ઉજ્જૈનમાં આવેલ જગવિખ્યાત જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં આગ લાગતા શ્રદ્ધાળુઓમાં હડકંપ મચ્યો હતો. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત બાબા મહાકાલેશ્વર મંદિરમાંથી સોમવારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મંદિરના ગેટ નંબર 1 પાસે બનેલા સુવિધા કેન્દ્રની ઉપર અચાનક આગ લાગી ગઈ. આ ઘટના બપોરે 12 વાગ્યાની આસપાસ બની હતી, જેને કારણે ત્યાં અંધાધૂંધીનો માહોલ છવાયો. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડના વાહનો, પોલીસ દળ અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેને બુઝાવવાનું શરૂ કર્યું હતું. મંદિરમાં ચોક્કસ કયા ઠેકાણે આગ લાગી? મંદિર સંકુલ પાસે બનેલા સુવિધા કેન્દ્રની છત પર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો કંટ્રોલ રૂમ છે. અચાનક ત્યાં આગ લાગી. પહેલા ત્યાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો, પછી થોડી જ વારમાં આગની જ્વાળાઓ આકાશ સુધી પહોંચી ગઈ. આગ ઝડપથી ફેલાવા લાગી કે જેને કારણે ત્યાં હાજર ભક્તો અને સ્ટાફમાં ગભરાટ ફેલાઈ ગયો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગને કાબૂમાં લેવા માટે ટીમને ખૂબ જ મહેનત કરવી પડી. તે જ સમયે પોલીસે શ્રદ્ધાળુઓને સલામત સ્થળોએ ખસેડ્યા કે જ્યાંથી કોઈને ઈજા ન થાય. વહીવટીતંત્રની અપીલ: ગભરાશો નહીં, બધું સુરક્ષિત. વહીવટીતંત્ર અને મંદિર મેનેજમેન્ટે ભક્તોને ગભરાવવાની નહીં તેવી અપીલ કરી હતી. તો મંદિર સંપૂર્ણપણે સુરક્ષિત છે અને દર્શન વ્યવસ્થા સુચારુ રીતે ચાલુ છે. આગને કાબૂમાં લેવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ જણાવ્યું હતું.